પવિત્ર શ્રાવણ માસની કૃષ્ણ પ્રતિપદા નિમિત્તે સોમનાથ મહાદેવને ભસ્મ અને રક્ત પુષ્પોથી અલૌકિક શૃંગાર કરાયો હતો। પવિત્ર શ્રાવણ માસની કૃષ્ણ પ્રતિપદા પ્રસંગે આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ભસ્મ અને રક્ત પુષ્પો વડે ભાવ વિભોર શૃંગાર કરાયો હતો। એક તરફ ભસ્મથી આભૂષિત સોમેશ્વર જે સૃષ્ટિના આરંભ અને અંતના શાશ્વત પ્રતીક રૂપ છે અને બીજી તરફ જીવનના સો રંગ અને મોહનનું પ્રતીક બનેલા લાલ પુષ્પો મહાદેવના ચરણોમાં અર્પણ કરાયા હતા। ભસ્મ જાણે સંદેશ આપે છે કે આ જગતમાં બધું જ ક્ષણભંગુર છે અને માત્ર શિવ જ શાશ્વત છે। બીજી બાજુ લાલ પુષ્પો જીવનની લાલસા અને મોહને દર્શાવે છે। આ એક અદ્ભુત સંગમ છે અને આ ભસ્મનું વૈરાગ્ય અને રક્ત પુષ્પોનું અનુસંધાન એક જ દિવ્ય સ્વરૂપમાં એક રૂપ બને છે અને આ મહાદેવનું તે રૂપ છે તે સંદેશ આપે છે કે જીવન અને મૃત્યુને વૈરાગ્ય અને પ્રેમ બધું એક જ પરમ સત્યમાં સમાયેલ છે, જેને ભક્તો કહે છે ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ। જય કે સિંહ સાથે મહેશ વાજા સોમનાથ।